વડોદરા કે જ્યાં ભૂખી કાંસને લઈને ભાજપના જ આગેવાને મોરચો માંડ્યો છે। અજીતસિંહ વાઘેલા જેમણે કહ્યું કે પ્રશાસનની બેદરકારીથી ખેડૂતો પાયમાલ થયા। છાણી દુમાડ ઓમકારપુરા ગામના ખેડૂતો પાયમાલ થઈ ગયા। વરસાદી પાણી ખેતરમાં ભરાતા ખેડૂતોને નુકસાન થયું। સરકારે આપેલી સહાયને લઈને પણ અજીતસિંહે સવાલ ઊભા કર્યા। આ ભૂખી કાંસનું પાણી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે અને આ પાણી વધુ આવતા ખેતરોમાં પહોંચે છે, તમારા રોડ રસ્તા ઉપર પહોંચે છે। પત્રકાર મિત્રનો આભાર। મને આ બે શબ્દ કહેવા માટેનું જે કંઈ કીધું છે એ માટે હું પત્રકાર મિત્રોનો આભાર માનું છું કે આ તંત્રની બેદરકારીને કારણે દુમાડ, સિસવા, ઓમકારપુરા આ તમામ ખેડૂતો આજે પાયમાલ થઈ ગયા છે કે જેનું પાણી આટલું બધું ભયંકર પાણી ખેડૂતોના ખેતરોમાં ગયું। જ્યારે સહાય આપવાની વાત આવે છે ત્યારે 2500 રૂપિયા, 2000 રૂપિયા આ સહાય શું ચૂકવે છે સરકાર? હું સરકારને એમ કહેવા માગું છું કે તમે ખાલી એટલો તો રસ્તો કરો કે જે પાણી જાય છે એનો નિકાલ કરો। તમને જ્યારે ચોમાસું આવે ત્યારે તંત્ર જાગે અને નિકાલ કરે કે ભાઈ આવું આવું પાણી જાય છે। હું અત્યારે એટલું જ કહેવા માગીશ કે આ જે ભૂખી કાંસનું પાણી છે એ દુમાળમાં બી આવ્યું છે, સિસવામાં બી આવ્યું છે, ઓમકારપુરામાં બી આવ્યું છે અને હું જે બોલી રહ્યો છું ને એ મારા ઘર સુધી પાણી આવ્યું છે। આ મારો આક્રોશ બોલી રહ્યો છે કે હું આ પાણી માટે તમે એ જે તે જવાબદાર વ્યક્તિઓ હોય જે આ કામ કરી રહ્યા છે એ લોકોને કહો કે ભાઈ આવું પાણી કેમ આવે અને જ્યારે તંત્ર એવી રીત છૂટી જાય કે આ તો વધારે વરસાદ પડી ગયો એટલે પાણી આવી ગયું છે। બાકી ભૂખી કાંસની ક્ષમતા છે આટલો વરસાદ પડે લઈ જાય એ ક્ષમતા છે એ છે જે જગ્યાએથી અત્યારે પાણી બંધ થયું છું, હું જ્યાં ઊભો છું એ જગ્યાએથી પાણી રોકાવાનું થઈ ગયું છે અને પાછળના ખેડૂતોના ખેતરોમાં અને ઘરોમાં પાણી ગયું છે। એટલા માટે હું કહી રહ્યો છું કે આપણે લાખોનું નુકસાન થયું છે। સાહેબ, તમે બી ખેડૂત છો, શું કહેશો? કયા પ્રકારની મુસીબત ને વર્ષો પહેલાં આ પ્રકારની મુસીબત આવતી હતી? વર્ષો પહેલાં તો મેં જોઉં તો મારી પોતાની ઉંમર 44 વર્ષ છે। મારું નામ અમિત પટેલ, હું છાણીથી બિલોંગ કરું છું। મારી જમીન દુમાડ ગામે આવેલી છે। મેં આ વર્ષથી પહેલાં કોઈ દિવસ આટલું બધું પાણી જોયું નથી। જે ભૂખી કાંસની જે આ લોકોએ જે એ કર્યું છે એની અંદર જે આપણું છાણીનું જે તળાવ બનાવ્યું છે ત્યાંથી જે ભૂખી કાંસનું એ છે તે અહીંયા પાણી અંતરાઈ ગયું છે। જેથી શું તો કે બેક પાછળના જેટલા ગામો હતા જે આની લીધે ડૂબ્યા છે। એટલે સરકારને આપણે એ જ વાત કરીએ કે ભૂખી કાંસનો તળાવ ભરવા માટેનું જે છે એનું અલગ એનું એ કરે અને ભૂખી કાંસનો જે રસ્તો છે એનો જે વ્યવસ્થિત રસ્તો છે એ પૂરેપૂરો એનો માર્ગ કરે। આ વર્ષે જ મેં તો આટલું પાણી જોયું। આ મારી જ જગ્યા હતી, અહીંથી વર્ષોથી પાણી જતું હતું અને તળાવમાં આવીને નીકળી બી જતું હતું આરામથી। પણ હવે ગમે તે સંજોગોમાં કોઈ બી કારણસર આગળ પાણી જોઈએ જેટલું નિકાલ થતો નથી એને લીધે તળાવ ઓવરફ્લો વધારે થાય છે અને ઓવરફ્લો થઈને બધે ફેલાઈ જાય। 2500 રૂપિયા સહાયમાં શું થશે? એના કરતાં 2500 ખેડૂતને જોઈતા બી નથી, પણ જે રસ્તા ખુલ્લા જે પરિસ્થિતિ પ્રમાણે હતા એ પરિસ્થિતિ પ્રમાણે પહેલાં જેવા કરી દે બસ। એ આજથી નહીં પણ જે પહેલાં ભૂખી કાંસ હતી એટલી ભૂખી કાંસ જો પહોળી કરવામાં આવે ને તો આ વરસાદનું પાણી ક્યારેય કોઈના ખેતરમાં રહેશે બી નહીં અને આ પાણી સીધું સડસડાટ નીકળી જશે। પણ જ્યાં શરૂઆત થાય છે એનું મોઢું જ નોનું કરી દીધું છે તો એ પાણી આગળ જવાનું નથી અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો